નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. આજે આપણે ચુંબકત્વ અને ગાઉસનો નિયમ ભણીશું. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ સમજાવો તો બે માર્કમાં પૂછી શકે છે. અહીંયા આપણે પૃષ્ઠ લીધેલું છે, સરફેસ એરિયા લીધેલો છે. આ સરફેસ એરિયામાંથી બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને દાખલ થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન છે. એટલે કે આ એરિયા સાથે સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ કેવું છે? શૂન્ય છે. આપણે આ એક ડેલ્ટા S લઈએ અને ડેલ્ટા S સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ લઈએ તો ડેલ્ટા S સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા phi બરાબર B ડોટ ડેલ્ટા S. હવે જો નેટ ચુંબકીય ફ્લક્સ phi B નું મૂલ્ય લઈએ તો એનું સમેશન સરવાળો લીધો આપણે આખા એરિયા માટે, તો આખા એરિયા માટે તમને ચુંબકીય ફ્લક્સ કેવું મળે છે? શૂન્ય. આ ગાઉસના નિયમની સૂત્ર તરીકેની રજૂઆત છે. જો આપણે લખવું હોય ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ તો લખી શકીએ કે કોઈપણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું પરિણામી ચુંબકીય ફ્લક્સ એવું હોય છે? શૂન્ય હોય છે. અને એના પરથી એક હકીકત પ્રસ્થાપિત થાય છે કે ચુંબકી એકલ ધ્રુવો અસ્તિત્વ ધરાવતા નથી. ઘણી વખત તમને એ એક ઓનલાઈનર પણ પૂછી શકે છે, એટલે આપણે એ યાદ રાખવું જરૂરી છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનું મૂલ્ય 10⁻⁵ ટેસ્લા જેટલું છે. આ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે, પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે ચુંબકી ઉત્તર ધ્રુવ આવેલો છે અને તે જ રીતે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે ચુંબકી દક્ષિણ ધ્રુવ આવેલો છે. ગજિયા ચુંબકથી વિપરીત, ગજિયા ચુંબક કેવું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. એનાથી વિપરીત પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં કેવું છે કે દક્ષિણ ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ઉત્તર ધ્રુવમાં દાખલ થાય છે. અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. આ પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે, આ પૃથ્વીનો ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે, જ્યારે આ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે, આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળીને ઉત્તર ધ્રુવમાં દાખલ થાય છે. જેને પરિણામે મુક્ત રીતે લટકાવેલો ચુંબક આ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં ગોઠવાય અને એનો જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય એને ઉત્તર ધ્રુવ કહે છે, જે છેડો દક્ષિણ દિશામાં સ્થિર થાય એને ચુંબકનો દક્ષિણ ધ્રુવ આપણે કહીએ છીએ. ઉદાહરણ 5.8 પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું છે. એટલે કે વિષુવરેખા ઉપર 0.4 ગોસ, 0.4 એક ગોસ બરાબર 10⁻⁴, તો 0.4 ગુણ્યા 10⁻⁴ એટલે 4 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા જેટલું. પૃથ્વીની દ્વિધ્રુવી ચુંબકીય ચાર્જ માત્રા શોધો. એટલે કે m બરાબર પ્રશ્ન, m બરાબર પ્રશ્ન. હવે વિષુવરેખા ઉપર આપેલું છે કે આપણે વિષુવરેખાનું સૂત્ર મૂકીએ b બરાબર વિષુવરેખા. b વિષુવરેખા ઉપર સૂત્ર મૂકશું એટલે વિષુવરેખાને આપણે ઇક્વેટોરિયલ BE એવું નામ આપ્યું. અને વિષુવરેખા ઉપર એનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે μ0/4π m/r3. અક્ષ હોય તો 2 લેવાના અને વિષુવરેખા હોય તો 1 લેવાના. અહીં આપણને ખ્યાલ છે, અગાઉ સમજાવેલું છે. હવે m શોધવા છે માટે m ને સૂત્રનો પડતા બનાવો BE r3 છેદમાં μ0/4π. r એટલે કે પૃથ્વીની ત્રિજ્યા. આ પૃથ્વીની ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 6.4 × 10⁻⁶.
6 મીટર. હવે m ને સૂત્રનો કરતા બનાવી દીધો b ગુણ્યા r ક્યુબ છેદમાં μ0 ઉપર 4 મૂકાય. b ની કિંમત છે 4 * 10 ની -5 ઘાત. r ની કિંમત આપી છે 6.4 * 10 ની 6 ઘાત. r છે એનો ઘન છે એટલે આપણે ઘન કહીએ. અને μ0 ઉપર 4 ની કિંમત તો આપણી પાસે છે 10 - 7. આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને m પૃથ્વીની દ્વિધ્રુવી ચુંબકીય ચાર્જ માત્રા એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 1.05 * 10⁻23 અને ચુંબકીય ચાર્જ માત્રાનો એકમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર છે. આપણે લખીએ ચુંબકીય ડેક્લિનેશન અને d આપણે જાણીએ છીએ કે સમતલની પૂર્વધારણાઓ કેટલી જાણીએ છીએ કે ત્રણ ભિન્ન સમરેખ બિંદુઓ એક અનન્ય સમતલ નિશ્ચિત કરે. કોઈ એક રેખા અને તેની બહારને આવેલું બિંદુ એક અનન્ય સમતલ નિશ્ચિત કરે. તો આપણે પૃથ્વી ઉપરનું કોઈ પણ સ્થળ અને ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ ત્રણ ભિન્ન સમરેખ બિંદુઓમાંથી પસાર થતું જે સમતલ મળે એ સમતલને શું કહેવાય? ભૌગોલિક ધ્રુવતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયન. તો બીજા શબ્દોમાં કહીએ કે પૃથ્વી ઉપરનું કોઈ પણ સ્થળ અને પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખા વડે બનતા સમતલને ભૌગોલિક ઉત્તર ધ્રુવ ભૌગોલિક ધ્રુવતલ એટલે કે જીઓગ્રાફિક મેરિડિયન કહે છે. અને બીજા શબ્દોમાં કહીએ કે પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તને સમાવતા ઉર્ધ્વ સમતલને ભૌગોલિક ધ્રુવતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયન કહે છે. ટૂંકમાં તમે પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ લો, પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ ત્રણેય બિંદુઓમાંથી પસાર થતું અનન્ય સમતલ એટલે જીઓગ્રાફિક મેરિડિયન અથવા તો ખાલી મેરિડિયન. અથવા હવે આપણે જોવું છે મેગ્નેટિક મેરિડિયન. પૃથ્વી ઉપરનું કોઈ પણ સ્થળ, પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ, પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ એ ત્રણેય ભિન્ન બિંદુઓમાંથી પસાર થતું અનન્ય સમતલ એટલે મેગ્નેટિક મેરિડિયન અથવા તો ચુંબકીય ધ્રુવતલ. સ્થાન અને પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવોને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતા ઉત્તર સમતલને ચુંબકીય ધ્રુવતલ અથવા તો મેગ્નેટિક મેરિડિયન કહે છે. હવે આ ચુંબકીય ધ્રુવતલ અને જીઓગ્રાફિક મેરિડિયન એટલે કે જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે? ચુંબકીય ડેક્લિનેશન. જેને આપણે લખવું હોય તો ચુંબકીય ધ્રુવતલ ધ્રુવતલે ભૌગોલિક ધ્રુવતલ સાથે બનાવેલો ખૂણો એટલે ચુંબકીય ડેક્લિનેશન. ચુંબકીય ધ્રુવતલે ભૌગોલિક ધ્રુવતલ સાથે બનાવેલો ખૂણો એટલે ચુંબકીય ડેક્લિનેશન. પણ આ બનાવેલો ખૂણો એટલે શું? તો કે સાચા ભૌગોલિક ઉત્તર ધ્રુવ સાથે ચુંબકીય સોય વડે દર્શાવેલ ઉત્તર ધ્રુવે બનાવેલો ખૂણો જેને ચુંબકીય ડેક્લિનેશન કહે છે. એટલે કે આ ચુંબકીય સોય સાચા ઉત્તર ધ્રુવ સાથે જે બનાવેલો ખૂણો છે એને ચુંબકીય ડેક્લિનેશન કહેવામાં આવે છે. એની સંજ્ઞા છે d. મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન મોટું અને વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન ઓછું હોય છે. એંગલ ઓફ d અથવા તો નમન કોણ જેને દિક્પાત કોણ ડીપ એંગલ પણ કહેવામાં આવે છે. ડીપ એંગલ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાએ જે તે સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખાએ સમક્ષિતિજ રેખા સાથે બનાવેલો ખૂણો. એટલે કે ચુંબકીય ધ્રુવતલમાં ચુંબકીય સોય સાથે સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે તેને મેગ્નેટિક ડીપ એંગલ અથવા તો નમન કોણ કહેવાય.
નીચેની તરફ સમક્ષિતિજ સાથે જેટલો ખૂણો બનાવેલો હોય એ ખૂણાને મેગ્નેટિક ડિપેન્ડલ કહે છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે. ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાએ સમક્ષિતિજ રેખા સાથે બનાવેલો ખૂણો એટલે કે નમન કોણ એંગલ ઓફ ડી. હવે આ એંગલ ઓફ ડી એનો આ જે સમક્ષિતિજ ઘટક સમક્ષિતિજ દિશામાંનો જે ઘટક બને એને સમક્ષિતિજ ઘટક કહે. આ ઉર્ધ્વ દિશામાંના ઘટકને ઉર્ધ્વ ઘટક કહે છે. આ લંબ ઘટક હોય એને ઉર્ધ્વ ઘટક કહેવાય અને સમક્ષિતિજ ઘટકને સમક્ષિતિજ ઘટક કહે છે. હવે તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે cos i બરાબર he એટલે કે સમક્ષિતિજ ઘટક he upon b માટે he બરાબર be cos i થાય. હવે આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ કે આનો sin લઈએ તો sin i બરાબર ઉર્ધ્વ ઘટકને આપણે શું નામ આપ્યું zd upon b માટે zd બરાબર b sin i. હવે આનો tan લઈએ તો tan i બરાબર શું થાય z સામેની બાજુ છેદમાં પાછળની બાજુ zd upon he. ટૂંકમાં મેગ્નેટિક ડિપેન્ડલ એટલે ચુંબકીય ધ્રુવતલમાં ચુંબકીય શોએ સમક્ષિતિજ રેખા સાથે બનાવેલો ખૂણો એટલે મેગ્નેટિક ડિપેન્ડલ જેની સંજ્ઞા છે i. સમક્ષિતિજ ઘટક એટલે he, ઉર્ધ્વ ઘટક એટલે zd. હવે આપણે જોઈએ કે આ જીઓગ્રાફિક મેરિડિયન છે. કેવું મેરિડિયન છે? ભૌગોલિક મેરિડિયન. આ જે છે ચુંબકીય મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન એટલે કોઈ પણ સ્થળ અને પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતું સમતલ એટલે ભૌગોલિક મેરિડિયન. ચુંબકીય મેરિડિયન એટલે કોઈ પણ સ્થળ અને પૃથ્વીનું ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતું સમતલ એ બંને વચ્ચેનો ખૂણો એટલે કે ડેક્લિનેશન d. હવે આ ચુંબકીય મેરિડિયનમાં સમક્ષિતિજ રેખા ચુંબકીય ક્ષેત્ર રેખાએ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો એટલે આ જે ખૂણો બને I આને સમક્ષિતિજ ઘટક he કહીએ, આને લંબ ઘટક zd કહીએ. આ મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ રેખા સાથે ચુંબકીય ક્ષેત્રએ બનાવેલો ખૂણો છે. ચુંબકીય ક્ષેત્ર રેખાએ બનાવેલો સમક્ષિતિજ રેખા સાથે ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે બનાવેલો ખૂણો એટલે I છે. 5.9 કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. હવે સમક્ષિતિજ ઘટક એટલે he કેટલો છે 0.26 cos 0.26 cos. નમન કોણ 60 ડિગ્રી છે એટલે I બરાબર 60 ડિગ્રી. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું BE. આપણે આની પહેલા સૂત્ર મેળવેલું He બરાબર BE cos I.
હવે તમારે BE નું મૂલ્ય મેળવવું છે માટે BE બરાબર HE upon cos I. HE નું મૂલ્ય છે 0.26 cos I એટલે cos 60 ડિગ્રી BE 0.26 cos 60 નું મૂલ્ય 0.5 અથવા તો 1/2 આપણે 0.26 ડિવાઇડ બાય 1/2 એટલે કેટલા થઈ જાય 0.52 થઈ જાય બે ઉપર જતા રહે એટલે 0.52 cos BE જેટલું રહે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે 0.52 ગોસ